હું માને અત્યારે આપણને ટાઈટ હોય એ ન હોય જો કેવો રમે છે એ તો હાજરનું પીડ્યું છે ડબલા ને ઉઠવાતી હે હા કેટલો બધો છે ને ધોવાનું શરૂ કરી દીધું અરે તમે એક લાઈન નહીં દીધી હો તો અમારા દીકરો તો ભેગા આવી રહી હીરોના શોરૂમમાં તો આવી જાય પણ પોપટ થઈ ગયો અહીં થઈ ગયું હા શું થઈ ગયું ક્યાં આપી એને દીધા નાખું બધે જતા રહી ગયા બધા કેમ છે સારું છે કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને સવારમાં જો આપણે વ્યવ છીએ તાળીએ કારણ કે શાંતિને હારે રાવણ છે થોડું કામ હતું એટલે વ્યવા ને જો અહીંયા તો ગાડી સર્વિસ શરૂ છે કોની ગાડી અમારી છે અમારી છે તમારી અમારી જોઈ ને હું તો અમારી ગાડીની સર્વિસ શરૂ છે આમ નો હાલે વાર તમારી ગાડીની સર્વિસ કરવી હા તમારી જોઈને સર્વિસ તો હમણાં આવવાની છે અમારે તો અહીંયા અમારી ગાડી પડી ભાઈ એમાં સર્વિસ ના કરતા નહીં આ મારી એક ગાડી જોડાવા દાવાની નવી નવી લેવા દાવાની કાસંતી હા લેવા દાવાની હા લેવા જવાની હે ને તે દી હું શું કેદી તે દી નહોતી આપી ને તેદી આપી નહોતી નિયમોનું પાલન કરવું પડે હા એ વાત સાચી ભાઈ તો શાંતિને ગાડી નહોતી આપી પ્લેટ વિનાને કઈ આપી ને પછી દવા શાંતિ ના પડી દીધી હે તમને નહોતી આપી હા ભાઈ નહોતી આપી કારણ કે લવાય નહીં ને પણ આપણે રમેશ મારે તો હું તો લેતો હતો હા સામે જો ભાઈ હજુ કામકાજ શરૂ છે ભાઈને નવરાવાનું તો મહા એવા કેમ છે મહા સારું મારો ભાઈ તો વાંધો નહીં તો મહા એવા સાહેબ લેવા અને જો બધા ગાડીને તારે ગાડી રેડી કરી નાખી હા નવી બનાવી નાખી હવે નહીં રેડી થઈ જાય મારી ગાડી ધોઈને મેં એક કેટલા સોમાન દીધા હમણાં ધોઈ ઓલા પણ જુનાગઢ લાવવાનો હતો પરિક્રમા દીધી ધોઈ જો ધોઈ નથી હા સોમાન લાવતા ભાઈ કાયમ ગાડી તો ખબર પડે એમ ક્યારેક ક્યારેક ધોતી રહેવાય ધોઈ તો છે ભાઈ હા એમ અમે આ વરદી એક વાર આ ગાડીમાં બે વર્ષ થઈ ગયા બે વર્ષ આ મેં ભાઈ પછી ગાડી કેલી હારી આમ તે ગાડી હારી ને રહેતી એમ કે ધોત ને તમે નવી ગાડી લેવા જાવ કે હા. પછી મને શું થાય હા મારી જૂની ગાડી હા મેં ઈ વાત. નવી કરી દીધી કરી નવી આમ જોવો ભાઈ હા હો ભાઈ પાંચ નવી. પડીકે લાવીને આને પડીકે મૂકી દેતો હા, તો જો હવે સાહેબ ને ભાઈ ને નવરાઈ નાખ્યા અત્યારમાં ટાઈટ નો અત્યારમાં એને તે નવરાયો કાઈ ન ટાઈટ હોય હું માને અત્યારે આપણને ટાઈટ હોય એ ન હોય જો કેવો રમે છે હા હે એય. આવ, આવ. ને ટાઈટ હતી કે ને ટાઈટ હતી કા જો. ટાઈટ તો વાતી તો હોય ને અત્યારમાં નવરાયો હતી હવે તાર થી રહી કા જો. તમે પેલા લઈને પાવડર ને બાવડર ને લે હા ચાલી લીધા ને એને હે હમને કોઈ ની ને તને ગમત તો દાવ કા કા પછી ભાઈ ને નવરાઈ નાખ્યા ને જો પાવડર ને એવું બધું લગાવે છે બસ એવું છે ને અત્યારમાં ઠંડી હોય ભાઈ આપણે ના હોય તો વિચાર કરવો પડે પણ જાન નવરાય હોય તો ઠેકડે મારી કે એને સારું લાગે એમ ગરમી કેટલી થાય એટલે નવરાવ ન પડે કા એવું હોય હા તો એવું છે ને બસ હવે મામીની જો બહાર બધું કામ કરે છે સોનીની એ આગળ વિયાર આવવાના છે હવે કાં વિયાર હે ને ભાવનગર વૈયા રહે પાછા હા ભાવનગર પાછા વિયાર આપણે પાછા આપણે અહીંયા એકલા ને એકલા હા હવે પાછું ત્યાં કપમ વ્યૂઝ આવું એવું લાગે ને તો કેમ લાગે એવું કરું તો અહીંયા ગામમાં જરી મજા જ નહીં આવતી તમે વે તો પા અમે હાવ એકલા થી કાંઈ સારું નહીં લાગતું હવે તે કપા મળે ને તો પછી પાછું કપામાં ત્યાં વ્યૂઝ આવું છે અહીંયા કાંઈ મજા નહીં આવતી અને આ ગામમાં કોઈ માણે છે નહીં બસ આ હોય એક હું નેવરી હોય તી હું હા આ નવી રીતે હું યા કરતી હોય બીજ કોણ હોય માં દીકરો હું એકલી કા હા માં દીકરો તો માં દીકરો માં દીકરો હોય કઈ રીતે ને? જો તો બસ હવે અમારે કાં આવવાની નક્કી નહીં આવે કે ગોઠવી હવે તો જો 12 વાગી જાય ને થોડું થોડું ખાઈ લઈ જો ખાવામાં મરચા દૂધીનું શાક તે ખારી ઘણું બધું છે ખાવાનું સોનીની હોય પછી થોડું કઈ ઘટે હા સોની વાયરલ છે ને એ તો હાંધુનું પીડું છે આમ છે ને હવે ખાઈ લઈ ફાઇનલી જો અમે ભેગા છીએ ને રમેશ તમારે કાં ભગુડા ભાવનગર રાવથી ભગોડા થઈને બિયાર આવે એમ કે હા તો ભાઈ એમ હે સોની હજી તૈયારી કરવા મીડા કે ભાવનગરની હું હે હંધી ભાવનગર ની થોડી આ ખેલી હે કરેલી છે ડબલા ને ઉઠવાતી હે હા કેટલો બધો છે ને ધોવાનું શરૂ કરી દીધું ભાગવા નહીં ને ભાવનગર તો મારે ને શાંતિને જવાનું છે મોવા ગાડી લેવા કેમ કે ગાડી હજી ના પડી છે તો ગાડી લઈ આવી કહે તો શાંતિની હા કે ને કા રમેશ
એવું હોય કે એવું જ હોય ને શાંતિ તમે હા એ વાત સાચી ગાડી ભાઈ તમારે લેવાની તમારે જવું પડે હા એ અમને વાત તો કોઈ કે નહીં ભાઈ હાલો એમ હા ગાડી અમે લીધી એટલે અમારે જવું પડે પણ તમારે જવું પડે ને તો. હા અમને હાથા ખોટે કીધું નહીં કે હાલો ભાઈ તમે એમ. ગિફ્ટમાં તમે આપો હે ગિફ્ટમાં તમે આપો છો હા એટલે ગિફ્ટમાં દીધી એટલે જવું તો પડશે જ લેવા જવું પડે ને આ તો આટો મારવા જ દેજો નહીં એ તમારે એ અડવાની જ નહીં ગાડી એવું એમ ને તો તમે કોઈ ફોન દીધો હે તમે કોઈ હા, ફોન હું તો અત્યારે જોતો નહીં નહીં હે વાંધે. હું એ ભેગી ન આવું ગિફ્ટમાં તમે દેતી હે તો હું ન આવું મારે ના આવવાનું નહીં નહીં તાર ન આવે હવે નહીં તે થોડી દીધી મેં દીધી હવે નહીં એટલે તમે એકલા ને દીધી હો તો હવે મારા દીકરા તો ભેગા આવી રહી હા તમે હિતેન ભેગા આવે હા તો એટલે ન આવવાનું હોય હા તમારે આવવાનું તમને લેતા હતા ને ના રે તો ના રે હા એવું ન કરવું અમને લેતા હતા લે ના રે ના એવું ન કરે સારું અમારે મોડું થાય બેંકમાં જવાનું છે હં? પછી નાથી મુવા જવાનું હા તે જાઓ સારું હાલ તો નીકળીએ કારણ કે બેંકમાં જવાનું છે મારે હજી કલસાર સહી સિક્કા મરાવવાના છે પછી નાથી જવાનું છે મોવા ગાડી લેવા ફાઇનલી જો હીરોના શોરૂમમાં તો આવી ગયા પણ પોપટ થઈ ગયો અહીં થઈ ગયું હા શું થઈ ગયું હું વાત જ કરો મારે. અરે વાત પૂછો માં, કારણ કે કાંઈ વસ્તુ નહીં થયું અને કાંઈ થવાનું નહીં અને હવે ગાડી લઈને જવાની ફાઇનલ કરી નાખ્યું હોય નક્કી કેમ કે બીજું બધું હવે ખાલી નંબર પ્લેટ ખાલી બાકી હતી એ રાવા દેવાની હવે ને હવે બસ જો ગાડી એમને લઈને જઈએ નંબર પ્લેટ આવી જાય હાંસકોરની અથવા કાલે તો હવે જે થાય છે જોઈ છે જો ગાડી જો અહીં પડી છે લેતી જાય ને હવે લેતી જવાનું હવે ને મૂકવી કા હવે ને મૂકવા થતી કેટલા ધક્કા ખાધા હા એમ હવે ઉપરથી જાય ને ઉપાડતી જ જાવી હે હા બહુ ધક્કા ખાધા ગાડી હવે. તો બહુ ધક્કા ખવડાવે ભાઈ હજી ને હજી ધક્કા ખાવાનું બંને છું મોટો પોપટ થઈ ગયો કોઈ નહીં મોટો પોપટ થઈ ગયો હાવ કારણ કે નંબર પ્લેટ આવી નહીં આરટીઓ માં આવી નહીં. એક બાજુ આપણે રજીસ્ટ્રેશન શું નથી એટલા માટે હવે કંઈક જોઈ છે વિચારીએ હવે ગાડી લઈ જવા દે તો લેતા જાવ તો ફાઇનલી અમે જો ઘૂઘરા ખાવા એ હશે મને શાંતિ ભાઈને બહુ ભૂખ લાગી હતી જો એના ઘૂઘરા બનાવે તમારે ખાવા હોય તો આવજો એકવાર જરૂરથી મુલાકાત લેજો બહુ મસ્ત બનાવે તો કેટલી વસ્તુ નાખે છે ઘણું નાખે આમ મસ્ત બનાવું હું તો જ્યારે હું આવું ને ત્યારે સ્પેશિયલ અહીં ઘૂઘરા ખાવા આવું છું તો તમે પણ એકવાર જરૂર આવજો ને અમે બે ખાઈ લઈ બહુ ભૂખ લાગી છે ના વાગી ગયા બે એ હજુ વસ્તુને એવું લેવા જવાની કેવા લઈ રહી કાંઈ નક્કી નહીં કેવા ઘેરે પૂગીએ હજી ફાઇનલી ઘૂઘરાને એવું ખાઈ લીધું ને હવે અમારે જવાનું છે એક ભાઈબંધ છે એ અહીં હોસ્પિટલ આવેલા છે તો એના ઘરે બાબાનો જન્મ શું હોય તો આટો મારો આવું જાવું શાંતિ હા હે હાલો જઈએ હાલો જઈએ તો જાતા જઈએ પેંડા હોય તો ખાતા જઈએ નકર એમને દઈ આવીશું પાછું તો ફાઇનલી અમે પૂગી જશે ને હવે પેંડા આપી પેંડા દીધા નાખું, બધે box જતા આપી રહી ગયા બધા થેલીમાં નાખી દો ડે પેલા ભાઈ પૂછો જો કેમ છે સારું છે કે ઠીક તો વાંધો નહીં જો અહીં જો નાનું બાવ હે એ હમણાં નહીં દેખાડું ભાઈ હમણાં ને રિવીલ કરવાનું થોડીક વાર છે હા. તો પેલા પેંડા ને હું ખાઈ લઈ સ્પેશિયલ પેંડા ખાવા જાય હો તો જો પેંડા ખાવા પેંડા તો અમે પૂછ્યું નહીં પેલા અમને પેંડા આપી દીધા તો ખાઈ લઈએ હવે તમારે ખાવાનું પેંડા ખાવા દે હા આપણે પેલા છોકરાને પપ્પાને દઈ કા હા આપો જો તમે ખાઓ પેલા હા તો ફાઇનલી જો હવે મારે ભાગવાનું છે કાળુભાઈ જાય ઊભા અને હવે અમે જઈએ હો કાળુભાઈ હા જો હવે અહીંયા બોલાવી લીધી લીફ્ટની હવે લીફ્ટ કેવા આવે કોને ખબર કા વાર લાગશે ને હા એવું છે અને ભાઈ બાબુ મસ્ત છે હો તમારો હા આપણે ભાઈ હજી વિડીયોમાં નહોતો લીધો ખાલી થંબનેલ પાડવા હાટું લીધો છે ખાલી વિડીયોમાં નથી લીધો એવડાને રિવીલ હજી કરવાનું હોય ન હોય આપણને ન ખબર હોય એટલે હવે જોઈએ છીએ હવે નીચે જઈ એક સોડા બોડા પી બહાર હેઠે જઈને હવે પૂગી જાય એવું લાગે કેમ લાગે પૂગી જઈ ને પાગી દીધો ભાઈ તો ભાઈ હવે રિયા રહી એમની અને હવે કાં આપણે નીચે જવું છે ને તો ગ્રાઉન્ડ ફ્લોરનું આપી દીધું જી આમાં તો હજી નવી નવી સિસ્ટમ હોય કાકાનું ભાઈ હા આપણને કંઈ બહુ ખબર ન હોય અને ભાઈ પેંડા ખાધા બે ત્રણ પેંડા ખાઈ લીધા મજા આવી છે
પૂગી જાવ હવે પૂગી જાય બસ નીકળી જાય બહાર જો હવે અમારે ભાગવાનું છે અને કાળુભાઈ અમે ક્યારે આવશું પછી ક્યારે આવી જાવ ને પીવા હો હા પેંડા ખા બધા આવશું અમે બે સ્પેશિયલ કા હા ભાઈ ત્રણ આવશું ત્રણ કાળુભાઈ પોઈન્ટ મળી તો 3 જણા આવતા અમે 3 જણા આવું ના કાળુભાઈ ની ઘેરે સ્પેશિયલ પેંડા ખાવા તો હવે અમે નીકળીએ કઈ કામકાજ હોય તો કેલો પાછા હો સારું હાલો તો ફાઇનલી જો તારે પૂગી જશે કેટલો બધો સામાન લાવવા નતો જો એટલું બધું લીધો કેટલી વસ્તુ લેવા નતું કેટલું મગાવ્યું તો જો એ છે ઘેરે ને અત્યારે મારે લાવવાનું ઘેરે આવે ડાયરેક્ટ કારણ કે બધું બાએ મગાવ્યું તો મોબાઈલ બધું લીધું ને આમ ને તેમ ને ગાડીનો તો કંઈ મેળ આવ્યો નહીં તો પછી રીએવા બે અને ભાઈબંધ પાસે જા ના આમ થા ન મેળ આવ્યો હવે 2 સાલથી પછી પાછું જવાનું હા હા કરે હા આમ છે તો હવે જો તાવ હું અહીંથી ઘેરે કેમ કે અવાર દિનો આવેલો હોવ નાય વાટ જોઈ રહી છે મોલ આવવા નતું બધું લેવા નતું તો લઈને આવ્યો અને ભાઈબંધ હતો એક ના જો નાઈથી પેંડા બેંડા ખાઈને લઈ આવ્યા કોને ઓલે પેંડા ખાવ જા ભાઈબંધ નહીં કાળું ટાકલીથી હા એવડા ઓલે તે ના એને ઘર ના છે નહીં ના દવાખાને હે ને છોકરા નાનો છોકરી હતી તે પેંડા ખાવ જા હા પછી આપણે જવાની ઘેરે લઈ આવે ને તેવા ઠેક જી આવશું એક દી હા જે છે ને જવું જોઈએ નથી જાહું હા યા તો સારું હવે હું જાઉં ઘેરે તો ફાઇનલી આપણે ઘરે પૂગી જશે અને જો બેન કેવા લાવ્યા આ ગામમાં જલાતા કે તે હા? નાલી લાવ્યા હા આપણે તો ભાઈ ક્યારે ન હોય તો સમજો પાણી પીને ધબધબાટી બોલાવે લે ખાઈ લીધી હવે તમે ખાઈ લો હા અમારે ખાઈ લે. નહીં તને ખાવું હો? શું બોલું નહીં હો? હવે હાલો ને તો બસ જો હવે પાણી પીરી છે તો ખાઈ લઈ તો ફેમિલી જો હાથ પડી ગઈ છે ને જો બાની કઈ ફોલા મેળા શું કરો બા માઈને દાણા કાઢી ભાઈ હા એવું છે તો હવે મજા આવતી છે ને ઘેરે ને ઘેરે મજા આવે ને હા તો એવું એમ ને તો જો બસ હવે બેઠા અને હાથ પડી ગઈ છે વ્લોગ બહુ મોટો થઈ જાય તમને ખબર છે આજ આખો દી મોવા હતા અંદર કામ હતું અને બધે ગયા ને એટલે બહુ મોડું થઈ જાય તો બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી તે વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય